પ્રસ્તુત છે પ્રાસંગિક, જેમાં આજે આપ સાંભળશો ભીષણ ગરમીમાં પશુધનની કાળજી એ વિશે માહિતી આપશે સંપાદન અને પઠન અશરફ નથવાણીનું. પશુપાલન એ કચ્છ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તારનો ખૂબ મહત્વનો વ્યવસાય છે. જિલ્લામાં પશુઓની કુલ સંખ્યા લગભગ 22 લાખ જેટલી છે. અત્યારે જિલ્લાભરમાં કાળઝાળ ગરમી અને ભીષણ તાપથી જનજીવનને વ્યાપક અસર પહોંચી છે, જેની સાથે સાથે મૂંગા અબોલ પશુઓ પણ બેહાલ બન્યા છે. આવા સંજોગોમાં પશુઓને ગરમીથી રક્ષણ મળે તે માટે તકેદારીના વિશેષ પગલાં લેવાય એ આવશ્યક બને છે. જો પશુપાલક ઉનાળાની આ અસહ્ય ગરમી દરમિયાન પોતાના પશુઓનું ધ્યાન ન રાખે તો ગરમીને લીધે પશુઓના સ્વાસ્થ્ય અને તેના દૂધ ઉત્પાદન પર માઠી અસરો પહોંચે છે. પશુઓને ઉગ્ર તાપથી બચાવી તેમનું ઉત્પાદન જાળવી રાખવું હોય તો એ માટે છાંયડો, પીવાનું પાણી, યોગ્ય આહાર અને વ્યવસ્થાપન પદ્ધતિ પ્રત્યે વિશેષ ધ્યાન દેવું જરૂરી બને છે. જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનાઓ ખાતે હીટવેવથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે જરૂરી દવાઓ ઉપલબ્ધ છે, જેથી જરૂર જણાય તાત્કાલિક ત્યાંનો સંપર્ક કરી નિષ્ણાંત પશુ ચિકિત્સકની સલાહ લઈ તેમના માર્ગદર્શન હેઠળ આગળની સારવાર કરાવવી જોઈએ. જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર હરેશ ઠક્કરે આ ભીષણ ગરમીમાં પશુધનની કાળજી કઈ રીતે રાખવી તે અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. અત્યારે ઉનાળામાં આપણું જે તાપમાન છે કચ્છ જિલ્લામાં એ 40 ડિગ્રીથી ઉપર જાય છે. એને કારણે પશુઓને આ ગરમીની અસર થાય છે અને એમનો ખોરાક ઘટે છે, સાથે દૂધ ઉત્પાદનમાં પણ ખૂબ ઘટાડો થતો હોય છે. હવે આવી અસર વધારે પડતા કયા પશુઓને થઈ જોઈએ આપણે તો જે વધુ દૂધ ઉત્પાદનવાળા પશુઓ હોય, પછી નાના બચ્ચાઓ હોય, પાડા કે વાછરડા હોય, એમને બીમાર પશુઓ હોય, અથવા તો પાંજરાપોળમાં જે વૃદ્ધ અને અશક્ત પશુઓ હોય, ઊન તાજું ઉતારેલું હોય એવા ઘેટા બકરા હોય, એવા પશુઓને આ ગરમીની અસર થવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય છે. હવે આવી ગરમીની અસર થાય તો આપણે એવા પશુને કેવી રીતે ઓળખી શકીએ? તો એમાં સૌથી પહેલાં લક્ષણો આપણે જોઈએ તો એનો શ્વાસોશ્વાસ છે એની ઝડપ વધી જાય છે, પશુ હાંફવા લાગે છે અને ખોરાક ઘટાડી દે છે, એના મોઢામાંથી ઘણી વખત લાળ પડતી હોય છે. આવા બધા જો લક્ષણો જોવા મળે, એનું નાક સુકાયેલું જોવા મળતું હોય તો આ બધા ઉપરથી આપણે કહી શકીએ કે પશુઓને ગરમીની અસર થયેલી છે. તો આવા પશુને તરત જ છાયણામાં લઈ જવું જોઈએ, શરીર ઉપર ભીના પોતા કરવા જોઈએ અને એનું તાપમાન નીચું આવે એના માટેના આ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. હવે પશુઓને આ ગરમીની અસર ઓછામાં ઓછી થાય એના માટે આપણે અટકાવના પગલાં શું લઈ શકીએ એની વાત કરીએ તો સૌ પ્રથમ તો બપોરનો ભાગ છે, જ્યારે તાપમાન સૌથી વધારે હોય છે ત્યારે કોઈ પણ પશુઓને બહાર કાઢવા ન જોઈએ અને ખાસ તો એમને તડકામાં બાંધી રાખવા ન જોઈએ. જો પશુ બાંધેલું હશે તો એના ઉપર તડકાની સૌથી વધારે અસર થશે. બીજું, ભેંસ વર્ગના પશુઓ છે એમાં કુદરતી રીતે જ ગરમી સહન કરવાની શક્તિ ખૂબ જ ઓછી હોય છે, કારણ કે એમની ચામડીનો પ્રકાર એવો હોય છે, શરીરનો રંગ પણ એવો હોય છે જે વધુમાં વધુ ગરમી શોષે, સાથે એમાં પ્રસ્વેદ ગ્રંથિઓ પણ ઓછી હોય છે. એટલે આવા પશુઓ માટે બપોરના જો પાણીના ખાબોચિયા કે તળાવ હોય તો ત્યાં એ પશુઓ જો પાણીમાં રહે તો પોતાના શરીરનું તાપમાન સારી રીતે જાળવી શકે છે. એટલે શક્ય હોય તે આવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું, પશુઓને પીવા માટેનું પૂરતું પુષ્કળ પાણી મળી રહેશે તો એ શરીરનું તાપમાન સારી રીતે જાળવી રાખશે. ખોરાકમાં એમને લીલો ચારો, વિટામિન સપ્લિમેન્ટ અને મિનરલ મિક્સર જો આપવામાં આવશે તો પણ એમનામાં તડકા સામે પોતાનું શરીરનું રક્ષણ કરવાની ક્ષમતા સારી રીતે રહેશે. પશુઓને જે બાંધવાની જગ્યા છે ત્યાં પૂરતો ઘટાદાર વૃક્ષનો છાંયડો હોય, અથવા તો જો તબેલામાં બાંધવામાં આવતા હોય તો તબેલાની ઉપર ઘાસ કે પરાળ નાખવામાં આવે તો તબેલાની છત છે ઓછી તપશે અને કારણે પશુઓને ગરમી સામે રક્ષણ મળશે. તબેલામાં ફુવારાની કે પાણી છાંટવાની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો ભીના પડદા કે કોથળા બાંધે અને એને કારણે જો ગરમી અટકાવી શકાય તો પણ પશુઓને સારી એવી રાહત મળતી હોય છે. પશુઓને દોવાનો સમય છે એ પણ જો સવારના અને સાંજના ઠંડકવાળા કલાકો હોય ત્યારનો રાખવામાં આવે તો એને ગરમીની અસર ઓછી થતી હોય છે. આ પ્રકારે આપણે વિવિધ પગલાં લઈ અને પશુઓને ગરમીની અસરથી બચાવી શકીએ અને એનું દૂધ ઉત્પાદન છે આપણે શક્ય એટલું વધારે જાળવી શકીએ. છતાં પણ ક્યારેક પણ કોઈ પણ તકલીફ લાગે અને પશુઓને જો ગરમીની અસર થયેલી હોય તો નજીકની પશુ સારવાર સંસ્થા છે ત્યાં જો સંપર્ક કરવામાં આવશે તો એના માટેની જે પણ દવાઓ હશે બધી જગ્યાએ ઉપલબ્ધ છે અને એની તાત્કાલિક સારવાર કરાવી લેવાથી પણ પશુઓને ગરમીની અસરથી નુકસાન થતું આપણે અટકાવી શકીએ છીએ. પ્રાસંગિક હમણાં જ આપે ભીષણ ગરમીમાં પશુધનની કાળજી વિશે માહિતી સાંભળી. સંપાદન અને પઠન અશરફ નથવાણીનું.